જય દ્વારકાધીશ. તો આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. રામ રામ સીતારામ, જય માતાજી. આપણે એવા જ પ્રતિપાલ સિંહને ત્યાં લીમડીની બાજુમાં લાલિયાત ગામ છે, ત્યાં કાઠિયાવાડીનો પાવર તો એમ હે. હા, પાવરવાળી લાગે ફૂલ. આ કનૈયો આપણે રિલાયન્સમાં ગયો એની બધી પાવરવાળી જ થાય છે. હોડી પાડી નવરત્નની અને ઓલી બરોબર. આ નવરત્ન પાડિયાદ આની જ છે એમ ને? આને કેટલા મહિના થયા? 6 મહિના. ઓલી ક્યાં ઘોડાની? મારવાડી હે? કાઠિયાવાડીમાં મારવાડી, પ્યોર મારવાડી. બરોબર. ઘોડ હવે કેટલા મહિનાની થઈ? આ 2 વર્ષની એમ ને? આ ઘોડી આપણને ગમી, કનૈયાવાળી જોરદાર છે. પાવર જ એવડો છે ઘોડે. કલર ફરતો હોય છે ને, ગોલ્ડ થતી છે ને, કે વ્હાઈટ જ છે? બરોબર. રાઇડિંગ કરો કે નહીં? અત્યારે ક્યાં ઘોડો દોરાયો? આ તમારી ગાયું એમ ને? પાછળી કહેતા હતી કઈ ઓલી પાછળ રહી? લાખણીયાની. દેવ થઈ ગયો હોય ને? ઊંડો. હા હા બરોબર. પાછળ બી મારી કરી દીધી તમે. બરોબર. આ ગાય કેની માં? આની કઈ કઈ વાસળીઓ? બંસીધર વાળી. આ ગાયની પોતે બંસીધર વાળી મસ્ત હો. પણ મોરબી લાઈન ની હે ને? મોરબી લાઈન ની લાગે જૂની. જોઈને જ ખબર પડી જાય કુંઠી. બરોબર. બનાવી દીધી જોરદાર. પાછળીઓ પણ જો ને કેવી સાચી છે. ટાઈમનું 8-8 હે ને? બરોબર. આમ ફેરો તો અડાણ તો બતાવી બધાને. હા રેડી. દૂધવાળા વહેલા ટ્રાય થાય એમ ને? આ એની વાછડી કુંડા નાના મોલ્લાની.
બરોબર. લખણિયાની ના કાબરી બંસીધરની. આ છે ઘોડા અને ઘોડિયું. પછી કનૈયા વાળાની જોરદાર બનવાની ઓલી ગોલ્ડ મારે ઉમેદ નહીં થાય એવો જ રહે, વાંધો નહીં આવે. આને કોઈ ન ભોગે. કનૈયાના પાવર વાળા જેવા આવે, રૂપના એવા આવે. ભાઈ સાહેબ કનૈયાની આ લગભગ 6ઠી 7મી થઈ આપણે ઘોડી. તમે આગલા વિડીયો જોજો, આપણે કનૈયાની લગભગ કેટલી ઘોડીઓ તમને બતાવી દીધી છે. કનૈયો તો કનૈયો હે. કનૈયાની હજુ સુધીમાં આપણે 5-6 તો મેં મારા વિડીયોમાં એમને બતાવી દીધી છે. કારણ કે જ્યાં જાવ ને મોસ્ટ ઓફલી કનૈયાની જ જોઈ ઘોડી, પાણીવાળાની. પાવર જ એવો હોય, પાવર જ એવો હોય. આપણા ઘરની જોશેરી અને મારી પાસે 2 વર્ષ પહેલા દેવ થઈ ગઈ, એ લાલ હતી. બરોબર. હા બસ આજો આજો. હા ભાઈ હા. લે લે લે. ગાયનો અને ઘોડાનો વિડીયો બનાવી લીધો. અને બીજું એક કે આ જે જયપાલભાઈનું પ્રતિપાલભાઈનું ઘર છે એનું તમે બનાવટ જો રજવાડા વખતનું બધું છે. આ સેટી બેટી જો અત્યારે ક્યાં આવું જોવા જ નથી મળતું ને. બંગલા બનાવવામાં આ બધું જવા દીધું બધું માણસોએ, પણ પ્રતિપાલભાઈ બધું સાચવીને બેઠા છે. જૂનો કબાટ પણ છે, જૂના બારી બારણા અને બધું જો તમે. આ લગભગ પહેલાં બહુ પહેલાંના સમયમાં આ બધું હતું, પણ હવે નથી. એનું કારણ આપણે જ છીએ. પણ મને ગમ્યું કે હજી પ્રતિપાલભાઈ આ બધું જાળવી રાખ્યું છે અને ખૂબ સારું કહેવાય કે જૂનો વારસો બાપ દાદા વખતનો સાચવો છે. હવે આપણે અહીંથી નીકળશું પાળિયાદ કે બોટાદ હજુ નક્કી નથી, કારણ કે પાળિયાદવાળા ડૉક્ટરનો ફોન આવી ગયો કે તમે પાળિયાદ આવો, અને બોટાદ આપણા ભાભલુભાઈ કહે છે તો તમે બોટાદ આવો. તો હમ કિધર જાય हमको पता नहीं लगता. तो જોઈએ હવે કિધર જાને કા હે. તો આગળ જોતા રહેજો અને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નહીં હો ભયા. ચાલો મળી, ટાટા. પાળિયાદ ડૉક્ટર આરે આપણે કરી લીધા રામ રામ, અને હવે પાળિયાદનો ગેટ તમે જોઈ લો. ડૉક્ટર આરે રામ રામ કહીને આપણે નીકળી ગયા છીએ કુંડલી. આપણા વિડીયોમાં તમે જોતા જશો કે જે બહુ કોમેન્ટ કરે બધી આપણી અણી જ કાઢતા હોય એ ભાઈને મળવા જાય છે. એ આપણા સબસ્ક્રાઈબર છે બહુ જૂના, અને ખાસ એનો ફોન આવ્યો હતો કે આપણે ત્યાં તમારે આવવાનું છે, આવવાનું. એટલે પાળિયાદ અત્યારે ડૉક્ટરને સમજાવી દીધા જેવું તેવું, અને ભાઈ આપણે નીકળી ગયા કુંડલી. પાળિયાદના જય વિહડા નાથ બધાને. સોરી કે દર્શન આપણે ના કરી ગયા, કારણ કે આપણે જવાનું હતું કુંડલી. આ એનો રોડ છે અને હવે આપણે નીકળી જાય અહીંથી ડાયરેક્ટ કુંડલી. કુંડલી એ ભાઈને મળવાનું છે અને બધું ત્યાં જ રાખ્યું. ભાઈ ત્યાંથી આપણે નીકળી જવું રાતે બોટાદ. ત્યાં આગળ વાત કરી કાંઈ ખાલી એટલે ફોન હવે રાખતી, અને આ મેન હાઈવે છે અહીં વાત બહુ કરાય નહીં. ચાલો. ये वो बंदा जिसने हमारी पत्थर खान रखी थी कमेंट कर करके, गौर से देखे इसको. तो आज ये भाई है જે આપણામાં કોમેન્ટ ઠોકતા હતા, એટલે મેં કીધું આને તો મળવા જવું જ જોઈએ. હા, કોઈ એ પહેલો વિડીયો આવ્યો નથી, કોમેન્ટ આવી નથી, વિડીયો આવ્યો નથી, કોમેન્ટ આવી નથી. કાંઈક ને કાંઈક ઊભું જોઈએ. એટલે મેં કીધું ભાઈને આપણે મળી લઈ. ભાઈને મહેમાન ગતિ કરી લીધી હિસાબે કાઢીને બસ શાંતિથી હોતા ઠંડો પવન આવે. અને આ છે આપણે ભગીભાઈ
ભગીભાઈ થોડાક બોલતા શર્મા હે કા ભગીભાઈ શું બોલીએ જોજો સરવાળા બસ આનંદ મંગલ કયો આનંદ મંગલ આનંદ મંગલ ને આનંદ મંગલ ઓળખતા હશે ને ખબર પડી જાય આનંદ મંગલની આનંદ મંગલ અમારે એક ભાઈનું નામ હે એટલે તમે કીધું આનંદ મંગલ કયો આનંદ મંગલ કહી દીધું તો મજા કયો આનંદ મંગલ રહેવાય છે હવે એક ભાઈનું નામ આનંદ મંગલ પાડ્યું હોય તો રહેવાય છે તો મજા રાખો પાળિયાથી ડાયરેક્ટ આપણે અહીંયા પગીભાઈને ત્યાં આવી ગયા હતા પછી વાતચીતું કરી ભાઈ વિડીયો ઘડીક મૂકી દીધો સાઈડમાં પછી જમી કાઢીને ત્યાં નિરાતે બેઠા તો મેં કીધું હવે થોડોક વિડીયો બનાવી નાખી અને પગીભાઈને થોડાક વિડીયોમાં લઈ લઈ બાકી હવે વાતું સવારે ચાલો ટાટા બાય બાય વાળિયા જ ના ખૂટની પવનની વાસળી કામધેનુમાં પવન હતો અત્યારે જો કે એની ડેથ થઈ ગઈ છે એની વાસળી ભગીભાઈ લઈ આવ્યા છો ગાય તો ગાય છે હો પણ પાવર જ એટલો છે પાળિયાદ ને ઉમી ગાયું હોય એમાં પાવર બહુ જોરદાર આવે દૂધ કેટલું ગાયમાં બરોબર અત્યારમાં નવડાવી હવારમાં કદી વિહાણી કાલ વિહાણી બરોબર પવનની વાસળી જોરદાર થવાની ગાય રૂપમાં સિંગમાં બધી રીતે સારી પછી ભાઈ ફોટો બતાવ્યો તો એનાથી ઘણી સારી તમે ફોટો બતાવ્યો તો એનાથી ઘણી સારી પગીભાઈ બરોબર બલકાની ગઈને પાવર હોય બચ્ચું હોય ને હમું ત્યાં સુધી પાવર બહુ કરે પાસે પાસે જવા ન દે કોઈને એનું ધ્યાન જો આ બાજુ વાસળી એનું ધ્યાન એની ઉપર જ છે બલકાને લોહીમાં આવે હાલો હવે આપણે જશું ભાઈને વાડી ભરત એ વરસાય મારા બાપ વરસાય તો સારું હા કલાકાર હા આ ભાઈ ખબર પેલા વિડીયો આવી ગયો હમણાં ગુણ ચાલુ હતું આ પાસે છે બકરી અને આ બાજુ છે સિંહ ને બકરી ક્યારેય ભાઈબંધ ના બને પણ અહીંયા હે બરોબર આ જો આને વધારે ખબર પડે બોકડા બકરીમાં એટલે માં બકરી કહેવા દે ને ભાઈ જે ના ખબર પડતી એના માટે બકરી રાખો ને તમને કઈ વાંધો હે તો પછી આજ જોઈને પછી તમને મેસેજ કરીશું તું જ પેલા મેસેજ કરી પહેલી કોમેન્ટ તો આપણી દેશે આજ ભાઈ પેલા ઠોકશે કોમેન્ટ આપણામાં ભાઈને કામ ધંધો કઈ છે નહીં આપણી જેમ આપણે એક આપણા મિત્ર બીજા હે રાતે ભેગા થયા હતા મેહુલભાઈ એને નહીં આપણે મેહુલભાઈ રબારી અમે અમારે એવું છે કોક ને કોક દિવસમાં એક રબારી તો મળી જ જાય હો મેં ડેલી છે એક રબારી ક્યાંકથી આવી જ જાય મળી જ જાય મારે હવે રબારી અરે એટલું ભળે ને વાત પૂછોમાં ક્યાંકથી આવી જ જાય ઉપરવાળો મોકલી જ દે તારે જવાનું જ છે રબારીને આવી ગયા આ ભાઈ અમને એમ લાગ્યું બોટાદ ને ભાઈ આ ભાઈને ફોટો બતાવ્યો ભગીભાઈને
એ કે ના ના અમારા ગામના જ છે તો એ બોલાવ્યા રાતે બેહવા કા રાતે મોડા સુધી ચર્ચા કરી બાકાચીકી બોલાવી આડાહવડી પછી મેદાનમાં ઉતરા હુવા મેદાનમાં હુવા ઉતર્યા. હા હુવા ઉતરા પછી હુઈ ગયા પછી સવારે તમને બધી ખબર છે ક્યાં ગયા તો પગીભાઈને વાડીએ જવાનું હોય પછી પગીભાઈને લઈને બરવાડા જવાનું હોય ને એને પાણી લઈ જવાના છે હજી કોળી સોવાની એટલે એવો બધો પ્લાન છે આપણો જોઈ પગીભાઈ આવે હેક નથી આવતા પછી આગળ આવશે આવવાના હો કન્ટિન્યુ બનાવી દો વિડીયો. આવવાના હો ને તમે આવવાના હો ને જો વિડીયો બોલી ગયા આવવાના એટલે હવે કઈ થાય નહીં રેડી હાલો હે કઈ નહીં. કેમેરો ભારીને ભડકે મારા હારો કેમેરો ભારીને ભડકે વાહ વાહ ગાય તો આજ છે હો આજ તારી હાથ પલાવારી છે 2 લાખમાં માંગી તો સામે સાઈપા હતા કા હાલો 1.5 લાખ લઈ 1 લાખમાં માંગી હતી કે આપી નથી જાય. ગાય હારી છે ભેહું આવે ભેહું ભેહું એમાં એક ભેં પૂરી હારી છે એ તો આવી જાઓ અમે ચાલુ જ છે વિડીયો આવું થાય ગામડે પછી ભાઈ આ પૂરી બહુ જોરદાર છે મામા લઈને નીકળ્યા આવ્યું ને મામા લઈને નીકળ્યા હો. ગામડું યાદ આવી ગઈ જૂના હે જૂના બધા અત્યારે તો આપણે ભગીભાઈ ત્યાંથી આવી ગયા છીએ યુવરાજભાઈને ત્યાં બરવાડા અને આ બાજુ છે એની બધી ગાયો અને આ બાજુ છે એના ઘોડા આ છે અંગતની જ છે ને યુવરાજભાઈ આ અંગતની છે આ લીલડીને કરણની વાસળી જો અમે દેખાય હમણાં વ્યવસ્થિત દેખાડી અને આ બાજુ છે મયુરજી હાલ કેશોદ છે ગોમતી ગૌશાળામાં એની વાછડી જો તમે થાની જોરદાર તમે પણ કહેજો કેવી બનશે બરાબર અને આ છે લીલડી અને આ એની કરણની વાછડી અને આ બાજુ છે જે અંગદવાડી ગાય છે એની વાછડી જો જે બલવીર કરીને ખૂટો તો એની છે એ પણ બહુ જોરદાર બનવાની અને શોખથી એક રાખી એ જાફરાબાદી ભેંસ વછેરી કેની તમે કીધી હતી પરમ પ્રતાપની વછેરી હા પરમ પ્રતાપ ને એનો બાપ પરમહંસ પ્યોર મારવાડી એ બેટા લે ઓડ જો છે ને તમે કોમેન્ટમાં કહેજો કેવી છે વચારી કેવી બનશે હજી હાઈટ કેટલી છે 61 ઉપર હશે 61 ઉપર હાઈટ હશે તમે આપી નથી હે 61 ઉપર હશે મારા ખ્યાલથી આ બાજુ એની 20 વર્ષ ઉપરની ઘોડી ઉંમરવાળી કાઠિયાવાડી અને એનો વછેરો વાહ વછેરો એક નંબર આવ્યો અને અહીંથી આપણે જવાના વાળા ભાઈનું નામ શું લાલભાઈ જમરાળા લાલભાઈને ત્યાં તો આ છે યુવરાજભાઈનું જે બરવાડા પ્રોપર સાળંગપુરથી 10-15 કિલોમીટર આગળ એનું ફાર્મ આવેલું છે અને આપણે ઘણા ટાઈમથી કહેતા હતા કે આપણે ત્યાં આવો મહેમાનગતિ કરો તો મેં કીધું હાલો આટો મારી
અને અમે આપણે આ બાજુ આવવાનું નક્કી જ હતું, કારણ કે પાણીને બધે જવું હતું. હારો યુવરાજભાઈની મુલાકાત થઈ જાય આપણે, અને ઘોડાને ગાયું જોવાઈ જાય આપણે. તો આજનો વિડીયો રાખી દઈએ આપણે અહીંયા સુધી. મળીએ નવા વિડીયોમાં નવી વાતો સાથે. જય દ્વારકાધીશ, જય માતાજી.